સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પ્રશ્ન છે કે આ માર્ગમાં આવ્યા પછી શ્રદ્ધા કેમ બળવાન થાય અને શ્રદ્ધા આજીવન પર્યંત ભવોભવ માટે કેમ રહે. શ્રદ્ધા અને તેના 5 ભક્તરત્નો ઉપરની, એટલે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, જૂઠાભાઈ અને બ્રહ્મચારીજી, 5 ભક્તરત્નો ઉપરની. અને શ્રદ્ધાની સમજ એકદમ સરળ રીતે સમજાવવા વિનંતી છે. માં અમુક જગ્યાએ જાય છે, એમ અમારા કુટુંબ પણ અનુસરે છે. એમ કોઈ ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે અમે આમ કરીએ છીએ. એ મૂળમાં શું છે, શ્રદ્ધા દ્રઢ કરવા માટે પહેલાં જ્ઞાન નહીં, જ્ઞાની પ્રત્યે અહોભાવ આવવો જોઈએ. અને આપણે જ્ઞાની શબ્દ વાપરીએ ને, આપણે નામજોગી વાત કે શ્રીમદ રાજચંદ્ર જ એટલે પહેલાં જીવનકળા વાંચવાની. અને ખાલી કંટ્રોલ આવે જીવનકળા વાંચતા એટલે સાથે સાથે મોક્ષમાળા વાંચવાની. સહેલું છે. બાલાઓ બોધ કુપાલદેવે એવા નાના નાના પાઠ લખ્યા છે, અડધો પોણું પેજ હોય ખાલી. અને પછી કુપાલદેવ લખ્યું છે 10-12 મિનિટ વાંચવા થાય. ખાલી ગુજરાતી વાંચતા આવડતું હોય એટલે 10-12 મિનિટ જ થાય. પછી વિવેચન જે છે એ મોક્ષમાળા વિવેચન કુપાલદેવ જ લખવાના હતા. જ્યારે મોક્ષમાળા લખીને ત્યારે વિનયચંદ દફતરીને કહેલું કે અમારી યોજના 4 ભાગ કરવાની છે. મોક્ષમાળા ભાગ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. એટલે આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ એ મોક્ષમાળા ભાગ બીજો છે, પહેલો નહીં. પહેલો પ્રવેશિકા, અને ત્રીજો વિવેચન, અને ચોથો પ્રજ્ઞાબોધ. પણ પછી કુપાલદેવ આ 16 વર્ષે લખી, 16 વર્ષને 5 મહિને. પછી તો ત્યારે તો હજી કુપાલદેવ નાના હતા. પછી તો સંસાર માંડ્યો, 12થી ગૃહવાસમાં અને ધંધે લાગ્યા. અને પછી તો આ બધા પ્રશ્નો પૂછે એના જવાબ આપ્યા, અને આખું ઉદય પ્રયોગે ન લખાણી. છેલ્લા દિવસોમાં વિનયચંદ દફતરી જાય છે વઢવાણ, કુપાલદેવને કહે છે કે તમે મારા ઘરે તો આ વાત કરેલી કે 4 ભાગ લખવા છે, ને બીજા ભાગ તો લખ્યા નથી. રેવાશંકર જગજીવન કાકાજી સસરા હતા કે લાવો કાગળ. 108 મથાળા આપે છે કે પ્રજ્ઞાબોધ ભાગ ચોથો, મોક્ષમાળા 4, નંબર 4, એમ ભાગ ચોથો. 108 મથાળા આપું છું, કોક કરશે કે કોણ કરે. પછી પ્રવેશિકાને વિવેચન એ બાકી છે. કાળક્રમે પછી ઘણા વર્ષો વીતી ગયા, ઘણા બધા પુરુષાર્થે કર્યો લખવા માટે. પછી પ્રભુશ્રીજીની સેવામાં જ્યારે બ્રહ્મચારી રહ્યા ત્યારે બ્રહ્મચારી પર લખે છે કે આજે સાંજે 6:30 વાગે શનિવારથી મોક્ષમાળા પ્રભુશ્રીજીની નિશ્રામાં સમજવાનું શરૂ થયું. એટલે પ્રભુશ્રીજીએ મોક્ષમાળા બ્રહ્મચારીજીને સમજાવી, અને પ્રભુશ્રીજી ક્યાંથી સમજ્યા હોય? કુપાલદેવ પાસેથી. અને પછી 2 પર્યુષણમાં ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચારી બહેનોને આખી મોક્ષમાળા સમજાવી બ્રહ્મચારીજીએ. એ જે ઝીલાણું એ વિવેચન, એક એક પાઠ નહીં, એક એક લીટી નહીં, એક એક શબ્દના અર્થ કર્યા છે એમાં. સંત દર્શિત શાંતિ પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે. એટલે મોક્ષમાળા એટલે એક પાઠ વાંચવાનો મોક્ષમાળાનો 10 મિનિટ લાગે, વિવેચન. પછી બીજો પાઠ, એમ 5-25 પાઠ વંચાય ને એટલે ધીરે ધીરે અધ્યાત્મ ઉપર પકડ આવી જાય. અને વચમાં કંટાળો આવે ત્યારે પ્રવેશિકા વાંચવાની. પ્રવેશિકામાં બધું એમાં પણ પાછા 108 પાઠ છે. એ વાંચે ને એટલે અધ્યાત્મમાં પ્રવેશ કેમ થાય આપણો, એ ગમે તે ધર્મ માનતો હોય. અધ્યાત્મમાં એન્ટ્રી કેમ થાય? પ્રવેશક. આપણે કેમ કેજી બાળ મંદિરમાં બેસે, એ પ્રવેશકનો એક જ પાઠ વાંચવાનો એટલે ખબર પડશે પછી. અને જીવનકળા વાંચે એટલે કેનાર પુરુષ કોણ છે? એટલે કુપાલદેવ લખ્યું છે ને 466માં પેટલરનો પત્ર છે, પહેલો બોલ છે કે જેની પાસે ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી, આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. એટલે આપણે વિચારવાનું કે અહીંયા મને ધર્મ મળે એમ છે કે અહીંયા ખાલી વ્યવહાર મારો મજબૂત થાય એમ છે. એટલે પહેલાં નક્કી કરવાનું કે અધ્યાત્મમાં આપણે જ્યાં પણ જાય ત્યાં આત્મા માટે જ જવાનું. મારે પૈસાનો પૂરો લોભ છે, મને મારે મહેનત કરવાની, મારે કીર્તિ જોઈએ જ છે વ્યવહારે, અહીંયા નહીં.
મારે પરણવું છે, અહીંયા નહીં. મારે સંતાન જોઈએ છે, વાંજે નથી રહેવું, અહીંયા નહીં. મારે રોગ મટાડવો જ છે, મારે રોગી નથી રહેવું કાંઈ. મારો રોગ મટવો જ જોઈએ, અહીંયા નહીં. એ વ્યવહારે વ્યવહાર. આ એક જ રોગના સ્પેશિયાલિસ્ટ છે, ભવ રોગ ને ભાવ રોગના. એક એક હાથમાં લે છે. આ સુપર સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને. હૃદયના સ્પેશિયાલિસ્ટ, હાડકાના, એમાંય પાછું આંખના તો ખરા, મોતિયાના જ ખાલી, કે જામરના, કે ખાલી રટાયનાના સ્પેશિયાલિસ્ટ. એમાં સુપર સ્પેશિયાલિસ્ટ છે, ખાલી ભવ રોગ હાથમાં લે છે. એટલે મંદિરમાં ડુંગરા ઉપર ચડ્યો, કોઈ પણ આશ્રમમાં ગયો, તીર્થસ્થળમાં ગયો, કોઈ સાધુને મળ્યો, આત્મા માટે ગયો હશે જે જીવ, એ ફસાશે નહીં, બાકી ફસાશે જ. એ ક્યારે ખબર પડશે? મરવાવાળો આવશે ત્યારે, અપુનરાવૃત્તિ, પછી બહુ મોડું થઈ ગયું હશે. એટલે પહેલા એ નક્કી કરી લેવાનું કે મારો કોઈ પણ વ્યવહાર, કોઈ પણ જ્ઞાની કે ભગવાન પૂરો કરી દેવાના નથી. મારા કર્મ છે, મારે સહન કરવાના જ છે. આ નક્કી થઈ જાય પછી એ જાશે કોઈ પણ મંદિરમાં કે ધર્મસ્થળે, એને ખબર પડશે કે મારે જોઈએ છે જે વાત એ અહીંયા નથી. જ્ઞાની કેમ ઓળખાતા નથી? આપણે આત્મા સિવાય બધું જોઈએ છે. એટલે એને આત્મા જોતો હશે એ ફસાશે નહીં. પણ મને જ્ઞાન થાય પછી હું જ્ઞાનીને ઓળખું ને. રસોઈ આપણે બેઠા, જમવા બેઠા, દાળ આવી, દાળમાં મીઠું નથી, આપણને ખબર પડે કે નહીં? આપણને ક્યાં રસોઈ આવડે છે? તમને તો આવડે છે, હું મારી વાત કરું છું. નથી. ખીર આપી, ખીરમાં સાકર ભૂલી ગયા છે. મને રસોઈ નથી આવડતી, પણ ખીરમાં સાકર બરોબર નાખી કે નહીં ખબર પડે કે નહીં? પાકશાસ્ત્ર શીખવાની જરૂર નથી. એના કરતાં સહેલો દાખલો, મને તબિયત ખરાબ છે, તાવ આવે છે, એટલે ડૉક્ટર આગળ દવા લીધી, મટ્યું નહીં. શુક્રવાર પાછો ગયો, હવે શનિ રવિ આવશે માથે, કે 2 દિવસની દવા લઈ જાય, એટલે લીધી, એટલે 1 ને 2 3 દિવસની દવા થઈ. અઠવાડિયું બદલી ગયું તો તાવ મટ્યો નથી, એટલે ડૉક્ટર બદલાવે કે નહીં? આ ડૉક્ટરની દવા મારો રોગ મટાડવા માટે બરોબર નથી, એટલે બીજો ડૉક્ટર ગોતશે કે નહીં? એ ડૉક્ટર બરોબર છે કે નહીં નક્કી કરવા માટે એને ડૉક્ટર થવાની જરૂર નથી, MBBS થવાની. એને ખબર પડી જાય કે મારો રોગ આ ડૉક્ટરથી મટતો નથી, એટલે મારે એવો ડૉક્ટર ગોતવો જોઈએ કે મારો તાવ હવે ઉતારે. આ 3 દિવસથી હું દવા લઉં છું, હું 25 વર્ષથી અહીંયા માથા ફોડું છું, અને મારી 5 ઇન્દ્રિય તો એવી ને એવી છે, વધારે તેજ થઈ છે. હું 30 વર્ષથી અહીંયા ધર્મ નામે રખડું છું, મેં દાન કર્યું ત્યાં, મેં આખી જિંદગી મારા કુટુંબને ત્યાં ધકેલ્યું મેં, અને હાથમાં તો કંઈ આવ્યું નહીં મારે. કુપાલદેવ ફોર્મ્યુલા આપી છે કે જે દશા એની 5 ઇન્દ્રિયના વિષય ભોગવવામાં હતી, ગુરુજીને મળ્યા પહેલા, સત્સંગ થયા પહેલા, એ 5 વર્ષનો સત્સંગ થયો પછી એ જ એને બાસુંદી એટલી જ ભાવે છે, એને નાચવા કૂદવાનું એટલું જ ગમે છે, એને બેન્ડ વાજા વાજિંત્ર એટલું જ ગમે છે, એને વિષય કશા એટલા જ પ્રિય છે. એ ઢાકલા ઢોકલી જે 5 વર્ષ પહેલા કરતો તો એ ચાલુ જ છે એનું. એટલે નક્કી તું જે ગયો છે એ સત્સંગ નથી. એ 25 માળનું મંદિર હોય તોય, એ દેવો આવીને નાચતા હોય તોય એ આત્માનું કામ નથી. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. પણ આ ગયો જ નથી તો શાંતિ લેવા માટે, આ વ્યવહારિક સુખ લેવા માટે ગયો છે, માદળિયું લેવા માટે ગયો છે, દોરો લેવા માટે ગયો છે, સર્ટિફિકેટ લેવા માટે ગયો છે. એ જ્ઞાન માટે ગયો છે, જ્ઞાની માટે નથી ગયો. જે જ્ઞાની માટે જશે એને જ્ઞાન તો મળશે. જ્ઞાની એ જ્ઞાન બે એક જ છે. આત્મા સોય જ્ઞાન, આપણે કહીએ ને આત્મા સોય પરમાત્મા, આત્મા એ જ કેવળ જ્ઞાન. આપણે જ્ઞાન માટે રખડીએ છીએ, જ્ઞાની માટે નહીં. જે જ્ઞાની માટે રખડશે એને જ્ઞાને મળશે ને જ્ઞાની એ મળશે. આ શ્રીમદ રાજચંદ્ર ઝવેરી નથી કાંઈ, કવિ નથી, શતાવધાની નથી કાંઈ, એ માણસ છે જ નહીં. આ સહજ આત્મ સ્વરૂપ છે, આ જ્ઞાન છે. એ જ્ઞાન જ્ઞાનીમાં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. આપણે ફસાય શા માટે? એક તો આપણે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ માટે ગયા છીએ. સામાન્ય રીતે મંદિરમાં આવે ને, આશ્રમમાં આવે ને, બધા મોટા મોટા જૈનેતરમાં બી વેકેશન છે, રજા છે, થાકી ગયો છે, એટલે વેકેશન ગાળવા જાય છે, કે આશીર્વાદ લેવા કે અમારો છોકરો અમેરિકા જાય છે, આશીર્વાદ આપો ને. અરે તમે પાસપોર્ટ ઓફિસના ડાયરેક્ટર છો, ચેરમેન છો, તમે આશીર્વાદ આપશો? એટલે પહેલા એ નક્કી કરી લેવાનું કે જે રખડવું હોય તો રખડે જીવ સંસારમાં. મંદિરમાં કે ધર્મમાં હું આત્મા સિવાય બીજી કોઈ પણ વાત માટે જાતો નથી. દેવી દેવીને નહીં, તીર્થંકર પાસે નહીં. મારો રોગ મટાડી દો બોલ્યો તીર્થંકર આગળ, એટલે એને આશા જ ન કરી. તીર્થંકરના આશયની વિરુદ્ધ છે. એ ખાલી ભવરોગ મટાડવાનો ડૉક્ટર છે. મહાવીર સામે કહ્યું નહોતું મારા કાનમાં ખિલ્લા કાઢો, જીનકલ્પી વિહાર શાસ્ત્રમાં લખેલું છે કે નહીં, પણ કોઈક જાણી જાય તો કાઢવા દે પછી.
આપણો રોગ મટાડે? એનો રોગ મટાડવા માટે રાત દરબાર છોડીને 12.5 વર્ષ જંગલમાં ગયા અને આપણો કોરોના મટાડી દે. આ માનતા માને છે. એટલે પહેલાં એ નક્કી કરી લેવાનું કે હું ક્યાં જાઉં છું, પછી શ્રદ્ધા દ્રઢ થશે. આ ભાવ સાથે જીવનકાળ વાંચશે, આ ભાવ સાથે મોક્ષમાળા વાંચશે ને એક એક પાઠ 25, 30, 5 પાઠ છે ને કોપોલે લખ્યું છે. ન સમજાય તો એકને એક પાઠ 7 વાર વાંચવાનો, એટલે જ્ઞાન રાવણીય કર્મનો ક્ષયો પશ્ચિમ થશે. આપણે કેમ વ્યવહારમાં સાયકલ ના આવડતી હોય તો શીખ્યા કરી, પછી આવડી જાય કે નહીં, પછી છૂટા હાથે ચલાવે સાયકલ. એમ વેદનીય કર્મ ઉદયમાં આવે ને પછી એ સહન કરવી જ પડે જ્ઞાનીને પણ. મોહનીય કર્મ કે જ્ઞાનરાવણીય કર્મ એવું નથી, પ્રેક્ટિસ કરીએ આપણે. એટલે જે નહોતું સમજાતું એ બીજી વાર વાંચે, ત્રીજી વાર વાંચે. સૌભાગભાઈથી લઈ પ્રભુથીજી બ્રહ્મચારીથી લઈ દેવકણી મહારાજથી લઈને બધાનો અનુભવ થયો છે કે એકને એક પાઠ ફરીવાર વાંચીએ એટલે નવા નવા અર્થ નીકળે છે એમાંથી. એટલે 7 વાર પાઠ વાંચવાનો, એટલે 5-15 પાઠ વંચ્યા છે ને એટલે તમને પકડ આવી જશે કે ક્યાં બેસવું જોઈએ મારે ધર્મના નામે. પછી માથું નમે નહીં એનું, ગમે ત્યાં એ ગમે ત્યાં નમે છે ને. કોપોલે 212માં પત્રમાં લખ્યું છે કે જીવન મૃત્યુ તો ઘણીવાર મળી છે એને, પણ એની દ્રષ્ટિ મળી નથી. શું હોય? જ્ઞાની હોય તો મારા સંપ્રદાયમાં જોવા જોઈએ, એને ખ્યાલ હોય. એટલે કોઈ પણ જૈન સ્વામિનારાયણ મંદિરમાં જાય જ્ઞાની માટે, વૈષ્ણવમાં જાય તો કોઈ વૈષ્ણવ સ્વામિનારાયણ અહીંયા આવે જ્ઞાની ગોતવા માટે, તો સ્થાનકવાસીઓ દેરેવાસીમાં જાય, દેરેવાસીઓ સ્થાનકવાસીમાં જાય. દિગંબર દોરો હોવો જ ન જોઈએ, એમ ખ્યાલ હોય ને કે જ્ઞાની હોય તો મારા સંપ્રદાયમાં જોઈએ, બીજે ક્યાંય હોય જ નહીં, આ ખ્યાલ હોય. બીજું, જ્ઞાની હોય તો ક્યાંક ચમત્કાર કરતા હોવા જોઈએ, અધ્ધર ચાલતા હોય, મને ક્યાંક માદળિયું આપતો હોય, દોરો આપતો હોય, આશીર્વાદ આપતો હોય, એટલે મારે સંતાન થાય, મને પરણવાનું મળે, મને ત્રીજી ફેક્ટરીનું ઉદ્ઘાટન થાય, મારો રોગ મટી જાય, આ ખ્યાલ હોય. એટલે થોડા દિવસ ચાલે આ, એમાં ક્યાંક કાગડો બેસે ને ડાળ પડી જાય એટલે તાળામાં ચાવી બેસી જાય, પછી ફરી વાર ન થાય એટલે શ્રદ્ધા ઉડી જાય. એટલે શું થાય? ઘેલીને ઘેર ઘેર સાસરા બદલાયા કરે ગુરુ. વ્યભિચારની બુદ્ધિ છે, ગીતામાં લખ્યું છે. એટલે જ્ઞાની હોય તો મારા સંપ્રદાયમાં હોય, જ્ઞાની હોય તો ક્યાંક ચમત્કાર કરતા હોય, જ્ઞાની હોય તો મને વ્યવહારિક ફાયદો કરી દે. આ બફમ નીકળે એટલે મંદિરમાં ગયો હોય, પછી આ જીવનકળા વાંચે અને મોક્ષમાળા વાંચે એટલે એને ધીરે ધીરે ખબર પડવા જોઈએ કે મારું માથું ક્યાં નમે. પછી કહેવાતા વેશ ધરીને નહીં, કહેવાતા ગુરુ નહીં, આકાશમાંથી દેવ આવે એને ન નમે. વિતરાગનો શ્રાવક, એને મોક્ષે જવું છે, મારે મોક્ષે જવું છે. એના સ્વામી કોણ છે? પાર્શ્વનાથ ભગવાન. મારા સ્વામી પાર્શ્વનાથ ભગવાન છે. એને ઊભા નમસ્કાર કરે. આ તો ભીખ માંગવા ગયો છે. તો મોટા તીર્થસ્થળમાં જુઓ, દેવી દેવી આગળ 500 જણા ઉભો હોય અને પાર્શ્વનાથ ભગવાન આગળ 15 જણા ઉભો હોય. કેમ? આત્મા માટે ગયો જ નથી આ. એટલે આ નક્કી કરી લે એટલે એને થોડા જ વખતમાં, બહુ અલ્પકાળમાં જો ખરેખર નિર્ધાર કર્યો છે તો 3 નમસ્કાર શ્રીમદ રાજચંદ્રને કરી કે આત્મા શું એ મને ખબર નથી, મોક્ષ શું એ મને ખબર નથી, પરમાત્મા શું મને કંઈ ખબર નથી, સંકેત કોને કહેવાય મને ખબર નથી, મારે છૂટવું છે જન્મ મરણથી. એટલે 3 નમસ્કાર કરું છું અને હું આજ્ઞા લઉં તમારી મોક્ષમાળા વાંચે, વિવેચન વાંચે. એનું ગમે એ પુસ્તક હાથમાં આવે નથી વાંચવા માંડવાનું. એ કોણે લખ્યું છે આપણને ખબર નથી ને આપણે વાંચીએ છીએ, એનું ચારિત્ર ખબર નથી ને આપણે વાંચીએ છીએ. મોક્ષના પ્રકાશકમાં લખેલું છે પંડિત ટોડરમલજીએ કે સંસ્કૃતમાં બોલતા હોય તો, અર્ધમાગધીમાં બોલતા હોય તો, વ્યવસ્થિત સમજાવતો હોય તો એ 99% સુધી બરોબર હશે, 1% એનું ભેળવી દેશે ને બધું લૂંટાઈ જશે. પછી કરી કમાણી દોડ માટે ના પડી છે મોક્ષના પ્રકાશક ગ્રંથમાં. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને માવળવાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. આ ભવે ગાંડા થઈ જાય, ભવાંતરે અધોગતિએ જાય. જૈન ધર્મમાં જોઈએ જ છે ને આપણે, હસવાની જગ્યાએ રડે, રડવાની જગ્યાએ હસે. આમ કરોડપતિ હોય, પુણ્યનો ઉદય હોય એટલે અનુબંધ પાપ ન હોય, આ પછે પછી જશે અધોગતિ. ઘણા ધર્મ ન કરતા હોય તો આપણે કરોડપતિ નથી જોતા, ઘણા ધર્મ ન કરતા હોય તો રૂપાળા નથી જોતા, ઘણા ધર્મ ન કરતા હોય તો સત્તાધીશ નથી જોતા આપણે વ્યવહારમાં. ત્યાં નીકળ કેટલી સત્તા છે, શું ખાવું શું પીવું કાંઈ ખબર ન હોય તો સત્તા બહુ હોય. પણ આપણો ખ્યાલ એ જ છે ધર્મનું ફળ કે વ્યવહાર. એટલે ત્યાં સુધી અધ્યાત્મમાં ચાંચ ખૂચે નહીં એની. પછી ક્યાં જવું કોઈને પૂછવું જ નહીં પડે, પોતાને જ ખબર પડશે. આપણને કુસંગનો વળગાડ વળગે છે. લાવો પત્ર સુધા ભાગ બીજો લાવો તો, બોધામૃત ભાગ 3 કાલે હતી, આ જો રહી 12 નવી, પેલા લાલ સ્વેટર, હા ત્યાં
કોકે બ્રહ્મચારી પૂછ્યું, મારે આ પર્યુષણ આવે છે, હું આવી નહીં શકું તમારી પાસે, મારે ક્યાં બેસવું? બારસો ને 68 પત્રો છે આપણે જેવા મુમુક્ષુએ પૂછ્યું હોય. બધા એવો પ્રશ્ન, મારી ભક્તિ કેમ ફળતી નથી? 30 વર્ષથી હું કરું છું તોય, મેં આટલા બધા વર્ષી તપ કર્યા છે, હું આટલું બધું નિયમ લઉં છું, હું આટલું દાન આપું છું. બધા જવાબ છે એવા જવાબ. મારા બાથરૂમમાં કંસારી બહુ થાય છે, મારે શું કરવું? મારે હમણાં પરણવું નથી, મારા મા બાપ કહે છે પરણી જા, હું ગ્રેજ્યુએટ થાઉં પછી પરણી, તો શું કરવું? મારે અમેરિકા જવું કે નહીં? જવાબ છે બધા. પરમ કુપાલદેવના જવાબ, પ્રભુશ્રીના જવાબ, સમયસર કુનકુન આચાર્ય મારા જોઈને આગમના અનુસારે જવાબ છે આમાં. 1268. તમને સપનામાં પ્રશ્ન ઊભો થાય એનો જવાબ છે આમાં. પ્રતિદિનનું કારણ આવે એવું કહું તમને, આંખો દેખાય એવા. જ્યારે પ્રભુશ્રીજી હયાત હતો ને, કે પોતે લખે નહીં, પ્રભુશ્રીને ભાષા જ્ઞાન બહુ પૂતગલ નહોતા, આત્મજ્ઞાન હતું. બ્રહ્મચારી કે લખ અને જવાબ આપી દે, આ બધું સાંભળી લે. 15 પત્ર આવ્યા હોય, પ્રભુશ્રીજી સુઈ જાય પછી રાતના 11, 12, 1, 2, 3 વાગે જવાબ લખવાના બ્રહ્મચારીજીને, મુમુક્ષુને. પછી પ્રભુશ્રીને દેહ છૂટ્યો, આવું ઘણો વર્ષો સુધી ચાલ્યું, 11 વર્ષ. પછી બ્રહ્મચારી પોતે જવાબ આપતા. પછી મગન બાપા વાત કરે, હું જાઉં ને કે આવી રીતે જવાબ આપતા, હું બેઠો રહ્યો કે મને જૈનનું તમારું શું ખબર પડે, કે એ તો જન્મે પટેલ હતા, કે 100 વર્ષ જીવ્યા, બાળ બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી બાદ પ્રભુશ્રીએ જ આપેલું મંત્ર સ્મરણ આજ્ઞા ભક્તિ. પછી બ્રહ્મચારી જવાબ આપે કે લે આ બીડી દે, એટલે લીમડા ઉપરથી ગુંદર લઈ આવું. કહું ફેવિકોલ ક્યાં હતો ત્યારે? ફેવિકોલના પૈસા હોવા જોઈએ ને, ફેવિકોલ હોય તોય. લીમડાનો ગુંદર લઈને કે હું બીડું. એ બધા પત્રો છે. મારું મન કેમ કાબુમાં નથી આવતું? મને આત્મસિદ્ધિ મોઢે આવડે છે, મને કુપાલદેવમાં શ્રદ્ધા કેમ નથી આવતી? બધા પ્રશ્નનો જવાબ છે આમાં. ક્યાં બેસવું? હું તમારી પાસે નહીં આવી શકું આશ્રમમાં, હું વડવા અગાથ નહીં જઈ શકું પર્યુષણમાં, તો મારે ઘરે કેવી રીતે પર્યુષણ કરું? હું ફલાણી જગ્યાએ જાઉં? બ્રહ્મચારી જવાબ આપે છે કે આપઘાત કરવો છે ગમે ત્યાં જઈને. 65 વર્ષની ઉંમર બ્રહ્મચારીની, 32 વર્ષ સુધી નૌકાર મંત્ર આવડતો જ નહોતો. કુપાલદેવે સંસ્કૃત શીખવાનું કહેલું. કોને? અંબાલાલભાઈને, પ્રભુશ્રીજીને, કે આગમ બરોબર સમજાય. બધું શીખી લીધું, સંસ્કૃતને અર્ધમાગધી, બધા આગમ સમયસર, બધા દિગંબરી ગ્રંથ, ભાગવત પુરાણ તો પહેલેથી જ વાંચેલા હતા. આ બધું જૈનેતર બધું, શંકરાચાર્યનું ને મોહ મુદ્ગર, મણિરત્ન માળા ને તુકારામ, જ્ઞાનદેવ, ઉપનિષદ, વેદાંત, બધું. અને પછી અગાથ આશ્રમમાં અંતેવાસી થઈને રહ્યા. આણંદ જિલ્લાના કલેક્ટર થવાનું છોડીને. એનો જવાબ એટલે તમને બધા અધ્યાત્મના શાસ્ત્રનો સાર. એ જવાબ સાંભળીને તમે ગીતા વાંચો ને, ઉપનિષદ, એમ થાય શ્રી કૃષ્ણ આમ જ કહ્યું છે અર્જુનને. પછી આગમ કાઢો ને, થાણાંગ સૂત્ર, ભગવતી સૂત્રમાં એ પ્રશ્ન હોય, ગૌતમ ગણધરે પૂછ્યો હોય, એ જ જવાબ હોય પાછો. હું તો પહેલાં 40 વર્ષ પહેલાં પરીક્ષા કરતો, આ બધું થાણાંગ સૂત્ર રાખું, આ બાજુ આમ રાખું કે આ બરોબર છે કે નહીં. કુપાલદેવની આજ્ઞા છે પરીક્ષા કરવાની. જેની પાસેથી ધર્મ માગવો એ પ્રમાણે પૂર્ણ ચકાસણી કરવાની. આ સ્વાધ્યાય તપ છે. આ તો કુશંકા કરી અનંત અનુબંધી છે. આશંકા તો સ્વાધ્યાય તપ છે. આત્મસિદ્ધિની બધી આશંકા છે શિષ્યની, આત્મા હોય અથવા દેહ જ આત્મા. આશંકા એ સ્વાધ્યાય તપ છે, આંબેલ કરતાં મોટું, ઉપવાસ કરતાં મોટું. ઓલું બાહ્ય તપ છે. આશંકા તપ એ અભ્યંતર તપ છે, એટલે છૂટ છે. તો આ બાજુ હું ઉત્તરાધન સૂત્ર રાખું, આ બાજુ થાણાંગ સૂત્ર વચમાં રાખું કે આ બરોબર છે કે નહીં. અક્ષરે અક્ષર બરોબર લાગે. પછી એમને માથું નમાવાનું જ નથી. કુપાલદેવ ના પડે છે કે પરીક્ષા કરો મારી. ખંભાતના અંબાલાલબેન કહ્યું મારી પરીક્ષા કરો, મને પ્રસન્નતાનું કારણ છે ને તમારે પાત્રતાનું કારણ છે. પણ આપણે લેવા ગયા હોય આત્મા, તો આત્મા સિવાય બીજું કઈ લેવા ગયો છે એટલે નક્કી એ જીવ ફસાવાનો છે. આજે નહીં તો કાલે. પ્રભુજી કહેતા ઠગારું પાટણ છે. આજા ને ફસાજા, કંપનીનો પાર નથી. આજા ફસાજા, કર આપઘાત. પતંગિયું દીવામાં બળી મર્યા છે. પછી હરણ સંગીતથી ફસાઈ જાય છે, હાથી સુગંધથી ફસાઈ જાય છે, ખાડામાં પડે છે. એટલે ઉજળું એટલું દૂધ નહીં અને ચળકે એટલું સોનું નહીં. વચનામૃતની 12 વાત હોય એટલે નહીં. દેવલોક બોલતા હોય તોય નહીં. દેવે નહીં, પછી પતી ગઈ ને વાત. આકાશી દેવ આવે તોય નહીં. શ્રીમદ રાજચંદ્ર પહેલા, આકાશી દેવે પછી. કુપાલદેવે લખ્યું છે 397 આ આગમ છે, જીન આગમ છે. એટલે આગમે પછી, પહેલા વચનામૃત, આ ઓરિજિનલ આગમ છે.
ઓલા આગમ જ છે, એ કોણે લખે મને નથી ખબર. તમે કહો હું સ્થાનકવાસી છું, 32 જ આગમ સાચા. ઓલા ભાઈ આવ્યા કે અમારે તો 45 છે, તો ત્રીજો કોક આવ્યો, આ બધા ખોટા છે, પાછળથી આવ્યા કોક, પંચ પરમાગમ સાચા છે. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, એમાં સાચું કયું? પાથરોમાં રાજ જશે તો શું છે ક્યારે જીવ? તો કયું આગમ સાચું? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એણે કહ્યું છે, હું બોલું છું આગમ છે કે આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વચનામૃત 397 એ ઓછું હતું. શોભકભાઈ લખે છે, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, શાસ્ત્રમાં મળી આવશે. કદાચ ન મળે, આપણને કેટલુંક મળે? આપણું વાંચન એ શું છે કે ક્યાં લખ્યું છે? આ વચનામૃત ગોતતા આપણને અડધી કલાક થઈ જાય. ક્ષમાપના જોઈને બોલવી પડે છે, તો ક્ષમાપના જોઈને બોલવી પડે છે, નહીં તો ભૂલ થાય છે. ગોપાલ કહે છે કે ગોશાળિયાને કહેજો. ગોશાળિયા કહે કે આમ મળતું નથી આગમમાં. ગોપાલ કહે છે આગમમાં, ન મળે તો વાંધો નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમાં મેં જાણ્યું છે. મહાવીર સ્વામી હારે હતા ને. આ શ્રદ્ધા થાય પછી એ વાંચન ફળશે એનું, પછી માળા ફળશે, પછી 20 દ્વાગા તો ફળશે. શ્રદ્ધા વગરની ક્રિયાનું ફળ શું મળે? એકડા વગરના મીંડા છે. કેટલા મીંડે લાખ થાય? એકડો હોય તો 5 મીંડે. પ્રભુશ્રી ગણાવતા એકમ દશક 100, 1000, 10,000 ને લાખ. એકડાને 5 મીંડે લાખ થાય ને. પછી કહેતા તારો બાપો લાખ મીંડે લાખ ન થાય, કે એકડો ક્યાં છે? આમ કહેતા. શ્રદ્ધા જ નથી તો રેતીના પાયા ઉપર 35 માળનો બાંધવો જ ને. 35 માળનો ટાવર રેતીના પાયા ઉપર બાંધવો છે આપણે. એ પહેલા શ્રદ્ધા. કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, એ કહે છે એમ જ હોય. આ સમકિત છે શાસ્ત્રમાં. વચનામૃત 769 ને 771 એક જ વસ્તુ ગોપાલભાઈ 2 પત્રમાં લખી જાય. એવા વચનામૃતનો 15 પત્રો છે, એકને એક વાત સરખી ને સરખી 2 વાર કરી હોય કે મોક્ષ માર્ગ આમ જ હોય. કેમ? જેમ શ્રીમદ રાજચંદ્ર કહે છે એમ. આ સમકિત છે. હવે શું જોતું છે? બાકીની જિંદગી હું એને કહ્યું છે એ પ્રમાણે જીવીશું. તો ખાવાનું તો ગોપાલદેવ સ્વભાગમાં પ્રાણી માત્રને આહાર પાણી મળે. તમને નહીં મળે? જેને શ્રીમદ રાજચંદ્ર મળ્યા છે, જેને મહાવીર મળ્યા છે, 24 તીર્થંકર મળ્યા છે, એને ખાવાનું નહીં મળે? ભક્તિ કરવી છે ને. અતિ નિર્જરતા વર્ણદામ ગ્રહો. પૈસા કોણ લે છે? મોક્ષ જવું હોય એના વ્યવહારના પૈસા હોય. મોક્ષના પૈસા છે કે? આપણા માટે ક્યાં કળયુગ છે? તને ઉકાળેલું પાણી આપે, તને મફત જમવાનું આપે, તને રહેવા દે, અને તારે જે ભક્તિ કરવી હોય વચનામૃત વાંચ્યા કર. 24 કલાક કોણ ના પડે? આપણે આત્મા સિવાય બધું જોતું છે એટલે તકલીફ પડે છે. આ શ્રદ્ધા એટલે ફરીવાર જીવનકળા વાંચવાની, મોક્ષમાળાનો એક એક પાઠ વાંચવાનું શરૂ કરવાનું. પહેલેથી પ્રિફેસ પ્રસ્તાવના વાંચવાની કે મોક્ષમાળા લખી છે શા માટે? એમાં ગોપાલજી આશીર્વાદ આપી દીધા છે. આશીર્વાદ ફળતા નથી કાંઈ, પુરુષાર્થ જ ફળે. તોય કીધું છે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે, એમ લખ્યું છે. આપણે તો પકડી જ લઈએ ને. આપણને મોક્ષ એ ખબર નથી, કે બધા કહે છે મોક્ષ લેવાય એટલે આપણે નીકળ્યા. તો એણે કીધું છે ઊંડો ઉતરામાં. એમાં પાછું લખ્યું છે એમાં એવું દૈવત રહેલું છે, એમ હું સંભાવથી કહું છું. ચમત્કારમાં માનતા જ નથી ગોપાલજી. આ ચમત્કાર છે કે દૈવત છે એમાં. ખાલી શું કહે છે? જીવનકાળા ખાલી શ્રીમદ રાજચંદ્રની જ, જે બ્રહ્મચારી જે લખી છે એ પ્રભુશ્રીએ તપાસી છે અક્ષર અક્ષર પહેલા. જીવન સાધના, જીવન યાત્રા, જીવન રેખા, બધા ઘણા બધા પુસ્તકો છે. એ ખોટા છે એ વાત નથી. અહીંયા આપણે તો શું કરવાનું એ આપણે બોલીએ ને વ્યવહારમાં. તમને ખબર છે કે નહીં મને ખબર નથી, એમ કે સંતના કહેવાથી મને ગોપાલદેવની આજ્ઞા માને છે. તો આ જીવનકળા બ્રહ્મચારી લખી, પણ બ્રહ્મચારીને કોણ ઓળખે છે? તો પ્રભુશ્રીજીએ એ જીવનકળા તપાસેલી. અને ભાદરણ મંદિર, શ્રીમદ રાજચંદ્ર મંદિરની પ્રતિષ્ઠા થઈ ને, મગન બાપા કે હું હારે હતો બ્રહ્મચારી, ત્યારે પહેલી વાર પ્રભાવના કરી. પ્રસ્થાન કાર્યાલય છપાવેલી, પરમસુદ પ્રભાવ મંડળ નહીં. હિંમત નહોતી ચાલતી લોકોની જીવનકળા છપાવવાની, જૈન લોકોની. આવું હોય ક્યારે આ કાળમાં? એને દીક્ષા ક્યાં લીધી છે? એટલે પ્રસ્થાન કાર્યાલયે છપાવી, સસ્તું સાહિત્ય, રદ્દી પેપર. મગન બાપા કે સાકરનું પડીકું આપે ને, સાથે જીવનકળા આપી બધાને પ્રભાવનામાં. કામ તો કરતા નતો બ્રહ્મચારી, પૈસા કોણે આપ્યા? એ પ્રસ્થાન કાર્યાલય વાળાએ. કે આ માણસને લોકોને ખબર પડવી જોઈએ કોણ છે. આ જીવનકળા એ પ્રભુશ્રીજી આખી તપાસેલી.
અને બ્રહ્મચર્યના પ્રસ્તાવમાં લખ્યું છે કે સર્વતોભદ્રની કાર્યની પ્રતીતિ થયા પછી એટલે મારું અને જગતનું કલ્યાણ કેમાં છે શ્રીમદ રાજચંદ્રને ઓળખવામાં પછી કલમ હાથમાં ઉપાડી છે. તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાંતિ, એમ લખું સંત દર્શિત શાંતિ હું લખું છું. આ પ્રભુશ્રીએ તપાસ્યું, સાધુ હતા ને, ખંભાતના આચાર્ય થવાના હતા. સાધુનું તો માનશે ને, શ્રાવકનું ગૃહસ્થ, ગોપાલ તો ગૃહસ્થ હતા બહારથી, તો સાધુનું તો માનીએ. એ સાધુ એમ કે છે કે આ ગૃહસ્થને વિતરાગ છે. એટલે જીવન કળા બ્રહ્મચર્ય લખી છે, મોક્ષમાળા વિવેચન બ્રહ્મચર્ય લખી છે. એ આખો મોક્ષનો માર્ગ છે. પ્રભુજીએ પૂછેલું છેલ્લા દિવસોમાં કે મોક્ષનો માર્ગ કોઈ પૂછે શું કહે તો મોક્ષમાળા કહી દેવું તમારે. કૃપાળુદેવે પ્રભુજીને કહ્યું. જેઠાભાઈ દેહ છોડી ત્યારે આત્મસિદ્ધિ હતી જ નહીં, 6 પદનો પત્ર હતો જ નહીં. આપણે વાંચીએ કરીએ ની ના નથી કાંઈ. પ્રભુ કે લૂંટો, લૂંટમ લૂંટ કરો, જે ભાવે ખાઓ, પણ ખાઓ. તો તમે પ્રશ્ન પૂછ્યો એ કે આ જીવન કળા બ્રહ્મચર્ય જે લખી છે એ વાંચીએ આપણે, એટલે કહેનાર પુરુષ કોણ છે? એટલે બરોબર પછી મેળવણ મળે ને પછી જામે નહીં. ખાલી એક જ પાઠ વાંચે 10 મિનિટ થાય મોક્ષમાં પાઠ વાંચતા. 108 પાઠ છે, એક વર્ષમાં 3 વાર મોક્ષ વંચે છે ને. ખાલી 25-30 પાઠ વાંચશો ને તમને અંદરથી જાદુ થશે. આ વાંચવાનું બધું જે ગમે. એટલે પણ આપણે શું કરીએ છીએ સત્સંગના નામે જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે આપણા. એટલે શું થાય છે, જે દુર્લભ એવો મનુષ્ય દેહ પહેલાં ગુમાવેલો ને એમ આમ બેડા પછી એ ગુમાવે છે. પહેલાંના ગયા એનો વાંધો નહોતો, કેમ કે ખાસ કાંઈ પોપટલાલ મોહક છે ને કહે છે કે નફાનો વેપાર કર્યો જ નથી. કે મેં દુકાન કરેલી ક્યારે નફો કર્યો જ નથી એટલે કાંઈ વાંધો નથી, કમાણો જ ન એને શું ગુમાવવાનું. તળિયે જ બેઠો હોય એ ઘોડા પુરાવે કે હાથી પુરાવે એને શું મતલબ છે. હવે તરવા ઉપર આવ્યો, હવે ડૂબી મરશો તો શું કરશો આમ મળ્યા પછી. જૂની પત્ર સુધામાં 1000મો પત્ર છે, નવી પત્ર સુધામાં 1238મો પત્ર છે. એટલે નવી નીકળી છે ને હમણાં 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં 19માં, એટલે આમાં બીજા ઉમેર્યા છે. એટલે 1268 જેટલા પત્રો છે, પહેલાં 1000 જેટલા હતા. 10 ને 20 રૂપિયા મળે છે આ વસાવી લેવાનું. પાછળ જોવાનું મને કયો પ્રશ્ન નડે છે, ક્યાં જવું, એટલે આમ જવાબ હોય ક્યાં જવું. એ કહે છે ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. કોઈક ભાઈ પૂછ્યું છે, અભ્યાસી બહુ, વચનામૃત આખું વાંચેલું બધું, અગાસમાં જાય, ભક્તિ કરે, આત્મસિદ્ધિ મોઢે આવડે, પણ કે હમણાં આશ્રમ નહીં હોય તો ફલાણી જગ્યાએ બેસું છું એમ. એટલે બ્રહ્મચર્ય જવાબ આપે છે ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો કે મને આજ્ઞા આપો મારે ક્યાં જવું. પછી એમાં લખે છે હું અહીંયા જાઉં છું. કોને પૂછીને ત્યાં ગયા? આપઘાત કરવા. હવે આજ્ઞા માગો છો કે સ્વચ્છંદે કરીને વર્તન કરવું જ તમારે, અને હવે આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છે જી. પછી આપણે બોલીએ આણાએ ધમો આણાએ તવો. એટલે હાથમાં હવે વાંચવા નથી માંડવાનું કાંઈ. 3 નમસ્કાર કરીને વ્યવસ્થિત રીતે પછી વાંચવાનું. ગોઠણ દુખતો હોય કમર હોય તો ઊભો ઊભો કરે ભલે વિનયપૂર્વક. કોણે લખ્યું છે એ તો ખબર છે ને આપણને. ગમે હાથમાં હવે વાંચવા માંડીએ ધર્મ નામ એમ ચાલે. મને ગમે છે, અનંતકાલથી પોતાને ગમે એ જ કર્યું છે એને ધર્મમાં. જ્ઞાનીને ગમે એવું કર્યું જ નથી આપણે. કેમ? લોકસંઘને આપણી જિંદગીનો ધ્રુવ કાંટો છે. લોકો વખાણ છે ને, જગતનો અભિપ્રાય પામીને આપણે બોધ પામ્યા છીએ, જ્ઞાનીના અભિપ્રાયથી નથી પામ્યા. એટલે દીક્ષા લીધેલી, આચાર્ય થયેલા. વચનામૃત 166. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અભ્યાસ વિદ્યાભ્યાસ તો કર્યો, અનંતવાર આચાર્ય થયેલો નીચે જશે હવે એમ લખ્યું છે આગમમાં શાસ્ત્રમાં. ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે, સ્વચ્છંદે વર્તી કાર્ય કરવું છે અને આજ્ઞા માગો છો આ આગમની વિરુદ્ધ છે. ભલે તમે દેવગુરુ સાચા માનતો, આપણે કહીએ ને દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એ સંકિત એ બધાને ખબર હોય આમ બોલતો હોય એટલે. પણ ગુરુ કોણ છે તારા? જો ગુરુમાં ભૂલ થઈ એટલે દેવમાં ભૂલ થશે અને ધર્મમાં ભૂલ થશે. એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ બોલવા માટે નથી કાંઈ. એટલે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા છે એમ નહીં, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જ છે, એની જેવા નહીં, એ જ છે, કહેવા માટે નહીં કાંઈ. પણ ક્યાં ગુરુ? આત્મજ્ઞાની ગુરુ. તું માનો છો ને હું માનું છું એમ નહીં. એ આગમ વિરુદ્ધ છે. ભલે તમે દેવગુરુ સાચા માનતો હો, પણ હજી પરમ કૃપાઉદયમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ જણાઈ નથી.
એણે ગુજરાતીમાં લખીને આપ્યું છે કે હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. 680માં પત્રમાં 9 વાર કહ્યું છે હું ભગવાન છું, હું વિદ્યમાન વીર, હું વર્તમાન મહાવીર, હું બીજો રામ, હું કલ્પવૃક્ષ, હું આનંદ અમૃત સાગર, અમે પરમાત્મા, તોય ઓછું લેખિતન ઓમ શ્રી મહાવીર. 255ના છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે 8 વાર કે હું ભગવાન છું. અમારો દેહ હરી, અમારી દિશા હરી, અમારો દેશ હરી, અમારું નામ હરી, અમારું રૂપ હરી, અમારું કાળ હરી, અમારું જાત હરી. તો લખે છે અમારું સર્વસ્વ હરી. શ્રીમદ રાજચંદ્ર ભગવાન છે કે ગૃહસ્થ છે? અરે એને ક્યાં દીક્ષા લીધી છે? ચોથું ગુણસ્થાનક છે, આપઘાતી કૃત્ય છે, અનંતાનુબંધી કર્મ છે. તું રસ્તો ભૂલ્યો તો બીજે જા ને, દુનિયા કેવડી મોટી છે. બોલતા શીખ્યો, વચનામૃત હાથમાં લીધા પછી તેરી જૂતી તેરી સિર, હવે એની આશા જ ન કરવી છે. અનંતાનુબંધી કર્મ છે, નરકમાં ન જાય કાંઈ, નિગોદમાં વયો જાય. જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય ત્યાં 2000 કરોડ સાગરો પણ પછી પાછો માણસ થાય. એ હમણાં આવ્યું ને કર્માચંદ્રમાં, પછી માણસનો અવતાર મળે, મહિનો રહી જાય સ્ત્રીને, 2 મહિના પછી મહિનો શરૂ થઈ જાય, એટલે ધોવાઈ જાય ગર્ભ, એટલે માણસનો વારો પતી ગયો એનો. પછી જાય અળસિયામાં, પછી અળસિયું કચરાઈ જાય કે ચકલી લઈ જાય, એટલે જાય નરકમાં. પછી ઉપમિતિ ભવપ્રપંચ વાંચીએ તો ખબર પડે, રૂવાડા ઊભા થઈ જાય આપણા. ધર્મના કાંઈ રસ ન હોય તો એ વાંચીએ ને વાર્તા રૂપે તો રૂવાડા ઊભા થઈ જાય કે આ દંડ મળે. આપણે એ કરીએ છીએ. આપણે પરમ કૃપાઉદેવમાં હજી પરમેશ્વર બુદ્ધિ યથાર્થ થઈ નથી, ગૃહસ્થ દેખાય છે. કોઈ બોલે ને ઉઠી જવાનું પાછળથી દરવાજો તોડીને. છે ને ઘણા ભગવાન, આકાશમાં તો અનંત ભગવાન છે, અનંત 24 જૈન નમો, બધા દેરાસરમાં છે જ ને ભગવાન. તું રસ્તો ભૂલ્યો ને, તે ખોટું બોલ્યા જ ને કે હું મહાવીર છું, એ તો રસ્તો ભૂલ્યો. એ પોપટલાલ મોહકચંદ ને આગમના અભ્યાસ હતા પોપટલાલભાઈ. તો કે પોપટ અમારી પાછળ તું રખડે છે, તારું કલ્યાણ નહીં થાય તો મેં નફાનો વેપાર કર્યો જ નથી, એક બહુ તમારે શરણે. પોપટ આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. એને કહે છે ચિત્રપટ આપતા. એમને એમ નહોતું આપ્યું કે વિનંતી કરે છે કે પર્યુષણ પૂરું હું જાઉં છું, મારે જવું પડશે, સંઘને જવાબ આપવો પડશે, ચિત્રપટ આપો તમારો યાદગીરી રૂપે. કુપોલદેવ આપે છે, કહે છે અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે. ના, એ ગૃહસ્થ છે. એટલે પોપટલાલભાઈ કુપોલદેવને ઓળખે, અંબાલાલભાઈ ઓળખે, સૌભાગભાઈ ઓળખે, પ્રભુસિંહજી ઓળખે, બ્રહ્મચારી ઓળખે કે બીજો કોઈ ઓળખે? કોનું માનવું છે આને? એટલે કહે છે ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ વળગ્યો છે. કે ભૂત વળગે ને પછી ભૂવો બોલાવે, ભૂવો ભૂત કાઢે નહીં, ભૂવો ભૂત નાખી દે. ઓર સ્વચ્છંદે વર્તી કાર્ય કરવું છે ને આજ્ઞા માગો છો, આગમ વિરુદ્ધ છે. ભલે તમે દેવગુરુ સાચા માનતા હો, પણ હજી પરમ કુવોદેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ જણાય નથી, તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે. હું તો ખાલી વાંચું જ છું, હું કડક ખાલી મને જોમ આવે છે એટલે બોલું છું ભક્તિ રૂપે. મને તો કડક બોલવાનો અધિકાર જ નથી, હું તો વાંચી જાય એટલે તો પાના નંબર સાથે વાંચું છું. આ ન મળત ને તો હું બોલત જ નહીં. આ વાત મને કોણે આજ્ઞા આપી છે? એટલે આ વાંચું છું. હું કુરિયર સર્વિસ છું, મારફતિયા. બ્રહ્મચારી કહે છે હું કુરિયર છું, તો મારે તો કુરિયર જ રહેવું પડે ને. બ્રહ્મચારી એમ કહે છે કે હું મારફતિયો છું. એણે જે લખ્યું છે હું તમને મોકલું છું કે, એટલે વાંચું છું લખેલું, કાઢીને પાના નંબર સાથે બોલું છું. એટલે સામેવાળા જીવનું ભલું થાય તો મારા ખાતામાં જમા થાય ને, આંગળી ચીંધવાનું. હું તો સ્વાર્થી છું, મારા માટે બોલું છું. આ પૂછ્યું છે એને માટે નહીં કાંઈ. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ છે એમ જાણી આત્મપરીક્ષા કરી. કૃપાલદેવ સિવાય મારો કોઈ ઉદ્ધાર કરે એમ નથી, એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે. જી, જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, સાવ સહેલું. શિક્ષા પાઠ 24 સત્સંગનો પાઠ. જેનાથી હંમેશનો પરિચય રહી. પાના નંબર 75 શિક્ષા પાઠ 24 સત્સંગ. જેનાથી હંમેશનો પરિચય રહી. રાગ રંગ ગાન તાન ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. આ શ્રીમદ રાજચંદ્રએ લખ્યું છે આ મોક્ષવાળાના પાઠમાં. મારે આને સત્સંગ કહેવાનો કે તમે કહો કે તમે કહો એને મારે સત્સંગ કહેવાનો? જો હું શ્રીમદ રાજચંદ્ર માનતો હોઉં તો. મારી તમારી રુચિને માનતો હોય તો બરોબર છે, વ્યાખ્યા બદલે. આ તો આગમ છે. તમે તમારી ઉંમરમાં કોઈ વ્યાખ્યાન કરીને સત્સંગનો પાઠ લીધેલો સાંભળ્યો છે કે કોઈ મંદિરમાં, આશ્રમમાં?
શિક્ષાપાઠ 68 છે જીતેન્દ્રિયતાનો પાઠ, એનું પહેલા 4 લીટી વાંચું એટલે તમને ખબર પડી જશે ક્યાં બેસાય. જો આ તો તમે પ્રશ્ન પૂછો એટલે મને બોલાવ્યો છે જવાબ આપવા માટે, એટલે મારે આપવો પડે વાંચીને. શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતા, પાનો નંબર 107. આ કડક નથી, આ વિતરાગ માર્ગ છે. આ વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધિ ભોગને કાયરને પ્રતિકૂળ. આપણે કાયર છીએ એટલે આપણને કડક લાગે છે. આમાં કડક શું છે? એક ને એક બે કે કડક કહેવાય? કાળી જીરી કડવી લાગે અને સાકર ગળી લાગે તો આમાં કડક કીધું કે કાળી જીરી ગળી લાગે, એમ મારે કહેવાનું. તો હું મીઠો કહેવાઉં ને. એવું અનંતકાળથી તો કર્યું જ છે. જો જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયનને વાજિંત્ર ચાહે છે, ખમ અમારા નંદજીના લાલ, ભક્તિ થાય એમ. ગાયન વિલાપ તુલ્ય જાણજો. બોધ વચન વચનામૃત 5 બોલ નંબર 58 કુપોદે લખ્યું છે 20 વર્ષની ઉંમરે. ગાયન વિલાપ તુલ્ય જાણો. એનું વિવેચન આમાં છે 357માં. અત્યારે સમય નથી કે કોઈના લગ્નના, જન્મદિવસના કે આ ફંક્શનના, નવા ઘરના ગીત હોય ને એને કાણ મોકાણના ગીત સમજે મુમુક્ષુ હોય તો. હું મુમુક્ષુ હશ કે નહીં, હું સાધક હશ કે નહીં, આમાં 357નો પત્ર છે 1 નંબરના વોલ્યુમમાં. એમાં લખેલું છે કે આ કાણ મોકાણના ગીત લાગે એને જવું પડ્યું હોય તો ત્યાં આપણને લાગે કે આપણે ઘૂઘરા બાંધીને નાચવા માંડી હારે હારે. કાણ મોકાણ એટલે કોઈ ગુજરી ગયું હોય ને પછી જે માથા પચાડે એ મોકાણ કહેવાય. ઇંગ્લિશ મીડિયમ વાળાને મોકાણનો અર્થ જ નહીં ખબર હોય એટલે ખુલાસો કરવો પડે. આ લાગવું જોઈએ. કોણ કે છે? વિલ્સન કોલેજના BA ભણેલા. કોઈ આમાં હાથ જોડવાવાળા નહીં. બધા આગમ વાંચીને પછી અગાસમાં પ્રવેશ લીધો છે એને, પૂરી તૈયારી સાથે. જેને એક વાક્ય પૂરું બોલતા નહોતું આવડતું પ્રભુજીને, એના એ દાસના દાસ થઈને રહ્યા છે. 5 ભાષાની માસ્ટરી વાળો પુરુષ. અત્યારે શ્રીમદ રાજનો માર્ગ દુનિયામાં ચાલે છે ને એના યોગ બળથી ચાલે છે. એ લખે છે આ તો કુપોલદેવે લખ્યું છે. આ જ્યાં સુધી કાનને ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપર જોવાનું લખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, મેકઅપ કરવું છે, અટિયા પટિયા પાડવા છે અને મોક્ષે જવું છે. ત્યાં સુધી મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરામભાઈ, બ્રહ્મચારી થઈ શકતો નથી. એ સાધક હોય જ નહીં ત્યાં સુધી. હું મુમુક્ષુ છું કે નહીં એના માટે ફોર્મ્યુલા આપી છે કે તું આવા પ્રસંગમાં જા છો અને જ્યારે વાજિંત્ર, હાર્મોનિયમ, શરણાઈ, તંબુરાના તાલે થાય છે તને આનંદ આવે છે કે દુઃખ થાય છે, કાણ મોકાણ લાગે છે, આનંદ આવે છે, એટલે તું મુમુક્ષુ જ નથી. સંકિતની ક્યાં વાત કરો તમે? પણ આવું કેમ ભૂલ થાય છે? આગળ કહે છે આ પત્રમાં, 1000મા પત્રમાં, પત્ર સુધાના 9મીમાં 1238માં. આત્મપરીક્ષા કરી પરમ કુપોલદેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે જી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. એ બાલદી નાખો કે ગાગર નાખો, ત્યાં તરીલા ચાકડા લઈને જાઓ તો કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં. અને કાદવ સુકાઈ ગયો છે, રેતી આવશે. ધર્મલાભ, ધર્મ વગર ધર્મલાભ ક્યાંથી હોય? કૂવામાં હોય તો અવાડામાં આવે ને. મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર જ નહોતો આ ભાઈને કહે છે, પણ એમને એમ મનમાં માનમાં તમે વયા જશો અને કેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી આ લખું છું. મારે તો કહેવું છે ને દયાભાવ, તમે પૂછો એટલે મારો જવાબ આ પ્રશ્નોત્તરીનું સેશન છે એટલે વાંચીને કહેવાનું જ મારે તો. વેધક લાગે ને, કેમ કે આપણો અભ્યાસ જ ઓલો છે એટલે આપણે આમાં આ વેધક જેવું કંઈ છે જ નહીં. આ વિતરાગનો ધર્મ જ છે. આ કે છેલ્લે કથા એનું એવું વાંચીએ ને, ગૌતમ પૃચ્છા વાંચો, 63 શલાકા પુરુષ વાંચો, બધી કથામાં છેલ્લે સર્વસંગ ત્યાગ કરીને છૂટી જાય. આ હિન્દી પિક્ચર નથી, એમાં કોમેડી હોય, છેલ્લે મળી જાય, રંગલો રંગલી. આ ટ્રેજેડી છે, છેલ્લે છોડવું જ પડે સંસાર. ટ્રેજેડી કાંઈ નહીં, આ તો આનંદ આનંદ છે. પણ આપણને દુઃખ લાગે છે ને, 5 ઇન્દ્રિયના વિષય જાય. બંગલામાંથી કોકને 3 રૂમના કે 3 જણા જ છે ઘરમાં, એટલે 6 રૂમનો ફ્લેટ હોય તો દુઃખ થાય ને બંગલામાંથી આવવું પડે. એટલે કેમ કે બંગલામાં એને સુખ મેનુ છે તો એટલે એવા મળી જાય ને આશીર્વાદ આપવા વાળા, એટલે ચાલે છે. આ ગોખી નાખવાનું.
આની ઝેરોક્ષ કઢાઈને ખીચામાં રાખવાની અને પછી બધે ફરવાનો ધર્મમાં. પાલીતાણા જાઓ, સમજ શિખર જાઓ. માથું નમાવતા પહેલા ધ્યાન રાખવાનું. આ એવી બરડ ધાતુનું માથું છે, વિતરાગ સિવાય કે નમે નહીં, બટકી જાય, તૂટી જાય. સિર કટા દેંગે મગર સિર ઝુકાएंगे નહીં. વિતરાગનો અનુયાયી શ્રાવક આત્મજ્ઞાની સિવાય માથું નમાવે નહીં. તો વ્યવહારમાં તો એને લખીને આવ્યો છે, હું મારા પ્રારબ્ધથી જીવું છું. કોણ કોને ખવડાવવાનો છે, કોણ કોને પીવડાવવાનો છે. સંયુક્ત સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થાય છે. એનો પ્રસંગ 692 પત્ર છે, રોજ બોલીએ છીએ આપણે. પણ શ્રદ્ધા જ ક્યાં છે? શ્રદ્ધા પરમદુલ્લા. પ્રભુજી એકવાર પર્યુષણમાં સંવંતરી દિવસે બધાને કીધું કે આ શ્રદ્ધા પરમદુલ્લા વાક્ય છે ને, આવતા પર્યુષણમાં ભેગા થશો ને ત્યારે હું પૂછીશ તમને. લેશન આપ્યું, અઠવાડિયા પછી લાવજો, એક દિવસ પછી લાવજો, એક વર્ષનો ટાઈમ આપું જ કે શ્રદ્ધા પરમદુલ્લા વિશે વિચારજો, તમે શું વિચારો હું પૂછીશ. એટલે શ્રદ્ધા થઈને આપણે કુપોલન, એટલે સમકીતી. કોઈ એમ કે ને હું કુપોલન માનું છું, એ સમકીતી કહેવાય. સહેલું નથી કુપોલન માનવું. એ 397માં કુપોલન લખ્યું છે ખંભાતના ત્રિભુવન માણેકચંદને, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. હું માનું છું ચોલામાં આંગળી નાખે દાજી મરાય, પણ નખાય આંગળી તો તાર જો મૂર્ખ કોણ? એટલે તો પ્રાર્થના આપી. આવું પ્રતિક્રમણ ક્યાંય સાંભળ્યું છે? જૈનેતરમાં પ્રાર્થના કરવાની કે હે ભગવાન, મને તમારામાં વિશ્વાસ નથી, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં, મને તમારામાં આદર નથી. આવી પ્રાર્થના ક્યાંય સાંભળી? એ ભગવાન, હું અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં છું. આ તો અણકૂટ લઈને જાય છે કે હું તમારો પરમ ભક્ત છું. નાચે છે ને, હું બધું લઈને આવ્યો છું. એ 3 લોકનો નાથ તરીને ટોચે બેસી ગયો છે, વિતરાગ છે કે આપણે નમસ્કાર કરીએ એટલે ભગવાન છે? એ તો ભગવાન થઈ જ ગયો છે. તમારા નમસ્કાર 14 રાજલોકમાં જાય કે અમારે નથી જોતા. તો તૈયાર જ હોય. હજી આપણે ચપ્પલ કાઢું છું ભાઈ, કોઈ લઈ ન જાય, નવા લીધા છે ચપ્પલ, ત્યાં તો આશીર્વાદ આપે છે. અને હું આશીર્વાદ લેવા નથી આવ્યો. હું કુપોલન લખીને આપ્યું છે, શ્રાપે ન ફળે ને આશીર્વાદે ન ફળે, તારા કર્મ તને ફળે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ એટલે જ્ઞાની રાજી થાય ને, એ રીતે અપેક્ષા, એટલે એને ફળ મળવાનું જ છે. આશીર્વાદ આપો ને, આશીર્વાદથી થાય મોક્ષ કે પુરુષાર્થથી થાય? જ્ઞાનીના આશીર્વાદ છે જ બધાને, સત્પુરુષ સદાચારના નીતિના. કુપોલન લખ્યું છે ઉપદેશ એમ કે છે જ બધાને, પહેલેથી જ આજ્ઞા છે બધાને સદાચાર નીતિ નિયમમાં રહેવાની. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, અભગ ખાય, ન કરવાનું કરે, અને સંકિત થઈ જાય, મુમુક્ષુતા આવી જાય. કુપોલદેવે 137 પહેલા લખ્યું છે કે આંગળીને ગણે વેઢે ગણાય એટલા શ્રાવક નથી. 4 થાય, આ લ્યો તો 8 થાય, અંગૂઠો ગણો તો 10 થાય, પગ ના ગણો તો 20 થાય. એટલે 20 જેટલા ત્યારે નહોતા. આ પડતો કાળ છે, વધી ગયા છે. કેવા રૂપમાં મુમુક્ષુ ને કેવા રૂપમાં ગુરુ જોઈને એવા સંગે આપણી અધોગતિ સંભવે, ઉર્ધ્વગતિ સંભવે નહીં, પોકાર કર્યો છે કુપોલદેવે. 128 એવું સ્થાન ક્યાં છે? અર્થાત એનો અર્થ કર્યો, સ્થાન તો ઉભરાય છે, મંદિર તો ઉભરાય છે, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. વચનામૃત 128 પાનું ફેરવો ત્યાં ઉપલો પેરેગ્રાફ. એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ? આનો સહેજે સહેજે ચપ્પલ કાઢ્યા, પહેર્યા ખાલી એટલે એને ગુરુ મળી ગયા. ચપ્પલ કાઢીને મંદિરમાં ગયો એટલે સંકિત થઈ ગયું. વાહ! જેને માટે યોગીઓ ભવ રખડ્યા છે તોય નથી મળ્યું, એને સહેજે મળી ગયું. ચોથા રમે દુર્લભ સત્સંગ, એમ કુપોલદેવે કહ્યું છે. સત્સંગ તો બધા કાળમાં દુર્લભ છે, ચોથા કાળમાં એ આને સહેજે સહેજે મળી જાય. રામ નામે પથરા તરે, ગાંધી નામે ગઠિયા તરે, એવું છે આ બધું. પ્રભુશ્રી બધું કહેતા એ સાંભળીએ તો રૂવાડા ઉભા થઈ જાય કે માને મૂકીને મિનીને ધાવો છો કે, એટલે બિલાડીને ધાવવા ગયો કે ધાવણ આવે કે બકરીના ગોભળે વળગો છો. આચળ હોય ને, આચળ જેવું ચામડી લટકતી હોય બકરીને. અહીંયા ઘણા જોયું હશે બકરી, ત્યાં દૂધ ન હોય કે લટકતો હોય, કે ગોભળ, એનો ગોભળો કહેવાય ચરોતરની ભાષામાં, કે ત્યાં ધાવવા જાઓ છો, મોઢું છોલાઈ જશે કે ત્યાં દૂધ આવે. કિલ્લી ગુરુ કે હાથ મેં, કે અમે ગુરુ થતા નથી, કે અમારા ગુરુ એ તમારા ગુરુ. બીજી એક વાત કહો, સમય ઓછો છે. અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાનની આ નિયમ છે. શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં શાંતિથી સાંભળજો.
શ્રીમદ રાજચંદ્ર પૂર્ણ પુરુષ, પ્રભુશ્રીજીને આત્મજ્ઞાન છે કુપોદેવે, ધારસીભાઈ મેજિસ્ટ્રેટ, નવલચંદ ડોસા, રેવાશંકર અને પ્રાંજલ, 5 વકીલની હાજરીમાં કહ્યું છે કુપોદેવે. અપૂર્વ જ્ઞાન છે. એટલે કુપો અને દેવ માતાના શ્રાવકના વ્રત લેવાતા. પ્રભુશ્રીજી ક્યાં ગોતવાય છે ચોપડો કે કેટલા વ્રત કેમ લખવું? એ આત્મા થઈ ગયા હતા તો એટલે કુપોદેવે જ વ્રત લખી દીધા. દેવ માતા કે જાઓ મોટા મહારાજ આગળ વ્રત લ્યો. એટલે પ્રભુશ્રી કોણ છે? દેવ માતાના ગુરુ થયા ને. એ કહે છે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. ભગવાનની માના ગુરુ એમ કહે છે કે હું તમારો ગુરુ નહીં. ભગવાનની માના ગુરુ, મારા ગુરુ એ તમારા ગુરુ. એને જાહેરમાં કીધું છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી અને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. આ બધાને આજ્ઞા આપજો. 20 દુઆ યમની માળા. એ બ્રહ્મચારીજી 32 લખણો પુરુષ. એક પણ તીર્થંકરનું નામ ન આવડતું હોય, કુપોદોને ન નામ આવડતું, ખાલી બ્રહ્મચારી પૂછે તોય મોક્ષ વયો જાય જીવ. એ દશા હતી ઉભા ઉભા દેહ છોડેલો છે પાર્થનાથ ભગવાનની જેમ. એ વાંચીને એનું જીવન તો ખબર પડે. એ કહે છે હું ગુરુ નહીં, અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. હવે શ્રીમદ રાજચંદ્રમાં ગુરુ ગોતી આવો, તમે જાઓ. ના પાડી છે તો ગુરુ જોઈએ જ અધ્યાત્મમાં. શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર જ ગુરુ ને શ્રીમદ રાજચંદ્ર ભગવાન. પણ એમ હોય ગુરુ ને ભગવાન એક હોય? ગૌતમ ગણના ગુરુ કોણ હતા? ભગવાન મહાવીર. ગૌતમ ગણના ભગવાન કોણ હતા? ભગવાન મહાવીર. હોય ને, કેમ ન હોય? કુપોલના ગુરુ કોણ હતા? પૂર્વભૂમિમાં મહાવીર સ્વામીને ચેલા ત્યારે મહાવીર સ્વામી આગળ દીક્ષા લીધેલી ને. તો કુપોલના ભગવાન કોણ હતા? બધું હોય. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. વચનામૃતમાં 15 જગ્યાએ લખ્યું છે કે હાથ પગ વાળો સામે ન બેઠો હોય, ઊભો હોય, બેઠો હોય તો એ સંકિત થાય જીવને. 15 જગ્યાએ લખ્યું છે. રોજ 3 વાર તો બોલીએ જ આપણે. અહો સત્પુરુષના વચનામૃત છે 1000. મુદ્રા છે. શું થાય? સ્વરૂપ પ્રતિનિધિ 4થું ગુણ સ્થાનક, અપ્રમત સંયમ 7મું ગુણ સ્થાનક, પૂર્ણ વિતરક 13મું ગુણ સ્થાનક, છેલ્લે યોગી 14મું. આમાં ક્યાં આવ્યું? આમે ઊભો છે નહીં. પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રભુ કે પ્રત્યક્ષને પર કોણે જાણે કે જુલાબ લઈ લે આ વાતનો. કર્મગ્રંથના 6 વાક છે. પહેલો ભાગ કર્મ વિપાક છે અને 302માં પાના ઉપર લખ્યું છે કે પ્રત્યક્ષ એટલે વ્યાકરણની દ્રષ્ટિએ સામે ઊભો હોય, પ્રતિ આંખની સામે. અધ્યાત્મ પ્રત્યક્ષ એટલે જેણે આત્મા અનુભવ્યો છે એ શ્રીમદ રાજચંદ્ર. બધા ખુલાસા છે જૈનની રીતે. પણ પેંગડે પગ ને બ્રહ્મજ્ઞાન થાય. હાથ ઘોડા ઉપર બેઠો જાય, હમણાં ખેંચું છું, પલાણમ પગ નાખે છે, તબડીક તબડીક. બોલો જ્ઞાન આપો તો, નહીં તો હું જાઉં છું. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહો? બોલો, પૂછવું છે કાંઈ? સમય તો 12 વાગી ગયા છે. મારે વાંધો નથી, પણ બધાને સાતા હોય તો પૂછો, નહીં તો છૂટા થાય. પૂછવું છે કઈ? ઘસઘસ કરવું પડે. પ્રભુજીજી કહેતા ઘસઘસ કરવું પડે. બહુ ન કરવું પડે. જીવન કળા વાંચશો ને મોક્ષ મળે એટલે તરત જ ફળ મળે. પરમ કૃપાળુ દેવ કી જય.